હાલો ભાઈ બંધો, આજે આપણે આવી ગયા છે બગદાણા. બગદાણામાં આપણે આ ખીચડી બનાવી રહ્યા છીએ. આ છે આપણે સુશાલભાઈ પ્રો રસોઈયા, સાથે સચિનભાઈ છે, જેવા ખીચડી બનાવી રહ્યા છે. ને પેલી બાજુ આપણે કઢી બની રહી છે. તમે જોઈ શકો છો આ બાજુ આપણે કેવું ભવ્ય રસોડું છે. રૂમના સુધારાઈ ગયા. આજે રીંગણાનું શાક બનાવવાનું છે રાત માટે. બોલ ભાઈ. આમાં કઢી બનાવે. જોઈ શકો છો, કેમેરામેન બતાવો આપણે. હે એ ઓલું લાવો હાલો ખોડી નીકળી જો હાલો હા, આપણે અહીંયા ચૂલો છે મેન. આમાંથી ઓગળ ભરવામાં આવે છે. ખાવાનું બધું વગર ગેસે આ બધી સુવિધા છે. તમે જોઈ શકો છો સાંજના 5 વાગ્યા પણ તોય પણ હજી જમવાનું પણ સારું છે. બસ પૂરું પૂરું. બાપા સીતારામ મિત્રો, તો આ અત્યારનું જે અમે બનાવી રહ્યા છીએ ને કઢીને ખીચડી, એ રાત્રે જે ભાવિ ભક્તો બાપાના દર્શને આવે છે ને એના માટેની પ્રસાદી આપણે બનાવી રહ્યા છીએ. અને અહીંયા આપણે ખીચડી તૈયાર થઈ ગઈ છે, એટલે અમારે જે મંડળના જે પ્રમુખ છે એ ખીચડી કાઢી રહ્યા છે. અમારું મંડળ આવે છે મોરસુપણાથી અને દર 14 તારીખે સેવા માટે આવે છે. અને મિત્રો, તમે કયા ગામથી આવો છો સેવા માટે અને કઈ તારીખે આવો છો એ કમેન્ટમાં લખવાનું ના ભૂલશો. અને બાપા સીતારામ તો જરૂર લખી રાખજો. તો કઢી અને ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે રાતની પ્રસાદી માટે. આજે સમય હતો એટલે 5 વાગે આપણે કઢી ખીચડી બનાવી નાખી છે. અને હવે હું જાઉં છું દર્શન માટે. બાપા સીતારામ મિત્રો, તો હું આવી ગયો છું ગાદી મંદિરે સંત શ્રી ભજનદાસ બાપાના દર્શન માટે, અને આપ સૌને દર્શન કરાવી દો. તો મિત્રો, એક સારી એવી કમેન્ટ કરી નાખજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ફેસબુકમાં જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. બાપા સીતારામ, જય માતાજી.